પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. પાર્ટ 1 ને જોઈએ તો જોતા આવજો. ફાઇનલી પહોંચાડી દીધી જાનને લઈ લીધી એન્ટ્રી ગામમાં, એટલે ફટાકિયા ફોડવાનું ચાલુ કરી દીધું. ખબર પડે કે ભાઈ આવી ગયા છે ટારિયા ભરવાડનો કુંવર પરણવા, એટલે કે મારો ભત્રીજો મિત્રો. ભત્રીજાને લઈ લીધો બ્લોગમાં, બધા નીકળી ગયા હતા જમવા, એટલે હું નીકળી ગયો જમવા ને ત્યાં કણે આપણા મિત્રો હતા ઓળખીતા, એટલે કે આપણા વિડીયો જોતા હતા, એટલે બધાને લઈ લીધા આપણા બ્લોગમાં. અને પછી વરરાજાને લઈ જવાનો તો માંડવે રસ્તામાં રસ્તો રોકીને બધા ઢોલી એટલે પૈસા ઉડાડી નાખ્યા. અને પછી કૌશિક ભરવાડે કીધું એવી રીતના એમ ગોરાતા બોલી ગયા. બીજી એક આવી હતી જ્યાં એમાં આવ્યો તો આપણા ફોલોવર ભાઈને લઈ લીધા બ્લોગમાં, વરાજા ભાઈને લઈ લીધા બ્લોગમાં. વાગી રહ્યા હતા 6 અને મિત્રો જવાની તૈયારી કરતા હતા, પણ અમે બધા આઈસરની કેબિનમાં બેઠા બેઠા ઝોલા ખાતા હતા. ચડી ગયા આઈસરના ઠાઠામાં ને પછી ખટારો ભરીને ત્યારે જ હતો, ને પછી નીકળી ગયા બધા ઘર સાઈડ. ઉજાગરું આખી રાત નો હતો ને કઈ ઝોલું મારી લીધું ને ક્યાં પૂગી ગયા કઈ ખબર જ ના રહી મિત્રો. મસ્ત મજાનું હવાર પડી ગયું હતું આઈસરમાં, પણ 2-4 હજી બંદા નીચે હુતા હે. અને આલીકો રહ્યા અમારા કરણભાઈ, જે ડીજેના ઓપરેટિંગ હતા, એટલે કે આખી રાત ડીજે વગાડવાનું કામ એને આપ્યું હતું ભાઈને. અને પછી બધા નીકળી ગયા હતા ઘર સાઈડ ને પછી ગામ એવું ટુકડું, એટલે બધા ઉઠી ગયા હતા અને આઈસરની પારી પકડી લીધી હતી. અને એક બંદો હજી નીચે હુતો તો પછી આવી ગયા આપણા ગામમાં. વરરાજાની ગાડી અગાઉ આવી ગઈ હતી, કેમ કે આવ્યા હતા શંકર બાપાએ પગે લગાડવા. મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો. ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર આવ્યો તો જોતા આવજો.